ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત સાહિત્ય સભાનો સર્જન સન્માન પુરસ્કાર કોને આપવામાં આવશે? મિત્રો, સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા 24 જેટલી ભાષાઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. મિત્રો, સુરતની અંદર મુખ્ય 2 ઉદ્યોગો વિકાસ પામ્યા છે. એક હીરા ઉદ્યોગ અને બીજો કાપડ ઉદ્યોગ. મ્યુઝિયમ ઓફ ગુજરાત નામની મોબાઈલ એપ્લિકેશન કોના હસ્તે લોન્ચ કરવામાં આવી છે? 3400 કરોડના ખર્ચે આ ડાયમંડ બુર્સ એટલે કે ડાયમંડ એક્સચેન્જ બનાવવામાં આવ્યું છે. વારાણસી અને કન્યાકુમારીને જોડતી ટ્રેન સેવા છે જેનું નામ છે. ઈસરો દ્વારા એક લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે કે અમારા દ્વારા ભારતીય અવકાશ યાત્રીને ચંદ્ર ઉપર મોકલવામાં આવશે. અસ્ત્ર શક્તિ 2023 નામની એક્સરસાઇઝ સૂર્યલંકા નામના એરફોર્સ સ્ટેશન ખાતેથી હાથ ધરવામાં આવી. સચિન તેંડુલકરે 2017માં જ્યારે નિવૃત્તિ લીધી કે કયા રાજ્યના તમામ જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મર્સર નામની એજન્સી દ્વારા કેટલાક ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે. બારાકુડા એ એક માછલીની પ્રજાતિ છે અને આ બારાકુડા માછલીની પ્રજાતિ ઉપરથી મિત્રો આ પરિવહનથી એક તો ઉદ્યોગો માટે કાચો માલ એટલે કોલસો, એ કોલસો ઉદ્યોગોને ઝડપથી પ્રાપ્ત થશે. કે આંતરરાષ્ટ્રીય લિંગ સમાનતા પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો છે? કે ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુકે કયા રાજ્યની સરહદે ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું? 7 માળના ભવ્ય મંદિરની દિવાલો ઉપર 1 થી 5 માળ સુધી સ્વરવેદના દોહા અને બહારની દિવાલો ઉપર ઉપનિષદ, ગીતા અને રામાયણના પ્રેરક પ્રસંગો કોતરવામાં આવ્યા છે. ચાલો હવે 20મો પ્રશ્ન કે ગુજરાત ફાયર સેફ્ટી કોર્પ નામના ઈ પોર્ટલનું કોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે? કે તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ કે રાજ્યમાં આનંદ મેરેજ એક્ટને માન્યતા આપવામાં આવી છે? કે અબ્દેલ ફતાહ અલ સીસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2023ની થીમ ગોવા મુક્તિ દિવસની વાત કરીએ તો દર વર્ષે 19 ડિસેમ્બર તો વિશ્વ બાસ્કેટબોલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? અને રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? કેમ છો મિત્રો, મજામાં ને? એજ્યુ સફરના વીકલી કરંટ અફેરના મેગા લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર 18 ડિસેમ્બરથી લઈને 24 ડિસેમ્બર સુધી જે પણ મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે તેને પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે કવર કરી છે. 25 જેટલા પ્રશ્નો એટલે કે 25 જેટલી ઘટનાઓ આ વિડીયોમાં આપણે કવર કરી લીધી છે. આ વિડીયો તમે અંત સુધી નિહાળશો તો ઘણી બધી નવી જાણકારી તમને પ્રાપ્ત થવાની છે. જીકેના 50 થી 60 જેટલા ફેક્ટ પણ તમને મળવાના છે જે વર્તમાન સમયમાં અપડેટ રહેવા માટે ખાસ અગત્યના છે. તો આ વિડીયો તમે અંત સુધી નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. નીચે કમેન્ટ સેક્શનમાં એક સરસ મજાની કમેન્ટ પણ લખી શકો છો. અને એજ્યુ સફર ચેનલ ઉપર નવા છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, વધારે સમય ન લેતા આપણે દરેક ઘટનાઓની વાત કરીએ. ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત સાહિત્ય સભાનો સર્જન સન્માન પુરસ્કાર કોને આપવામાં આવશે? વર્ષ 2023નો સર્જન સન્માન પુરસ્કાર જાણીતા કવિત્રી એવા રક્ષા શુક્લને આપવામાં આવશે જેઓ ભાવનગરના તળાજાના વતની છે. ઇમેજમાં રક્ષા શુક્લને તમે જોઈ શકો છો. ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત સાહિત્ય સભાનો વર્ષ 2023નો પ્રતિષ્ઠિત પુરસ્કાર સર્જન સન્માન પુરસ્કાર તળાજાના કવિત્રી રક્ષા શુક્લને આપવામાં આવશે. અને રક્ષા શુક્લનો એક પ્રતિષ્ઠિત નિબંધ સંગ્રહ છે જેનું નામ છે તેજસ્વીની. તો આ સાહિત્ય કૃતિ બદલ રક્ષા શુક્લને સર્જન સન્માન પુરસ્કાર પ્રાપ્ત થવાનો છે. તો આપણા મગજમાં એક પ્રશ્ન થાય કે આ તેજસ્વીની નામના નિબંધ સંગ્રહમાં રક્ષા શુક્લએ કોની સ્ટોરી કવર કરી છે? તો આપણા ભારત દેશની જે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સન્નારીઓ છે, મહિલાઓ છે, એમના જીવન વિશે લખ્યું છે. આ પુસ્તકમાં પદ્મશ્રી પુરસ્કૃત સન્નારીઓની સાહસી સફરનું આલેખન કરવામાં આવ્યું છે. ત્રિપદા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી દરેક સર્જકને શિલ્ડ, શાલ અને 5000 રૂપિયા આપવામાં આવે છે. નાટ્યકાર વિનાયક રાવલ, યશોધર રાવલ, નવનીત મોદી
એ પણ આ સર્જન સન્માન પુરસ્કાર સમારોહ વખતે ઉપસ્થિત રહેવાના છે. નિબંધ સંગ્રહ તેજસ્વીનીનું પ્રકાશન ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે. મિત્રો, તેજસ્વીની નામના નિબંધ સંગ્રહનું પ્રકાશન ગુજરાત સરકારની આ ગુજરાત સાહિત્ય તેમજ કુમાર ટ્રસ્ટનું વર્ષ 2015નું કમલાબેન પરીખ પારિતોષિક પણ તેમને અર્પણ થયેલ. મિત્રો, રક્ષા શુક્લને ઘણા બધા પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલા છે. એમાં 2015નું કુમાર ટ્રસ્ટનું કમલાબેન પરીખ પારિતોષિક અર્પણ થયેલ છે. ત્યારબાદ વર્ષ 2017નો રાજ્ય કક્ષાનો બ્રહ્મ ગૌરવ પુરસ્કાર CWDC તરફથી બેસ્ટ કોલમ રાઇટર એ એવોર્ડ 2018માં તેમને પ્રાપ્ત થયેલો અને રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના હસ્તે 2019નો સંસ્કાર વિભૂષણ એવોર્ડ તેમજ ભાવનગરની શિશુ વિહાર સંસ્થા તરફથી સ્વર્ગસ્થ રીતા ભટ્ટ સ્મૃતિ કવિત્રી સન્માન 2019માં તેમને પ્રાપ્ત થયેલ છે. પ્રશ્ન બીજો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2023 માટે વિનોદ જોશીને આપવામાં આવશે. વિધાન બિલકુલ સાચું. વિનોદ જોશીને સૈરંધ્રી પ્રબંધ કાવ્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 આપવામાં આવશે. એ વિધાન પણ બિલકુલ સાચું છે. તો અહીં આપણો જવાબ બની જશે ઓપ્શન સી. બંને વિધાન બિલકુલ સાચા છે. તો અહીં આપણે સૈરંધ્રી નામના પ્રબંધ કાવ્ય અને વિનોદ જોશીની વાત કરીએ. મિત્રો, સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા 24 જેટલી ભાષાઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. તેમાં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2023 માટે વિનોદ જોશીને આપવામાં આવશે અને વિનોદ જોશીને સૈરંધ્રી પ્રબંધ કાવ્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 આપવામાં આવશે. અને આ સૈરંધ્રી વિનોદ જોશીનું 2018માં પ્રગટ થયેલું મિત્રો 7 સર્ગ અને 49 ખંડમાં લખાયેલું આ તેમનું પ્રબંધ કાવ્ય છે. આ પ્રબંધ કાવ્યમાં તેમણે ચોપાઈ અને દોહરા જેવા છંદનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કર્યો છે અને એની અંદર સૈરંધ્રી નામના પ્રબંધ કાવ્યની અંદર કથાનક ક્યાંથી લેવામાં આવ્યું છે? મિત્રો, આપણે મહાભારતના કથાનકમાં જોઈએ તો વિરાટ પર્વ આવે છે. એની અંદર પાંડવોને અજ્ઞાતવાસ થાય છે અને એ અજ્ઞાતવાસમાં મિત્રો દ્રૌપદીના મનોમંથનનું વર્ણન આ સૈરંધ્રી નામના પ્રબંધ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. અને સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં કવિતાના 9 પુસ્તકો, 6 નવલકથાઓ, 5 ટૂંકી વાર્તાઓ અને 3 નિબંધો અને 1 સાહિત્યિક અભ્યાસને સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 માટે પસંદ કર્યા છે. પરંતુ આપણે યાદ રાખવાનું છે કે વિનોદ જોશીની એક જાણીતી કૃતિ છે સૈરંધ્રી. આ પ્રબંધ કાવ્યને વર્ષ 2023નો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મિત્રો, સાહિત્ય અકાદમી પુરસ્કારની અંદર શું આપવામાં આવે છે? તો એક તો કોતરણી વાળી તાંબાની તકતી, એક શાલ અને 1 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કારની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1954માં. આ પુરસ્કારનો હેતુ ભારતીય લેખનમાં શ્રેષ્ઠતાને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે અને નવા પ્રવાહોને પણ સ્વીકારવાનો છે. મિત્રો, જે આ પુરસ્કાર 12મી માર્ચ 2024ના રોજ આપવામાં આવશે તો સાહિત્ય અકાદમી પુરસ્કારમાં આપવામાં આવતી તકતી ભારતીય ફિલ્મ નિર્માતા સત્યજીત રે દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને આ પહેલા તકતી આરસની બનેલી હતી, પરંતુ વધુ પડતા વજનના કારણે આ તકતી બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તકતીને રાષ્ટ્રીય બચત બોન્ડ સાથે બદલવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં આવેલ કયું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી? ગુજરાતમાં વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું નથી. તો આપણો જવાબ બની જશે મહારાજા સયાજીરાવ ઇન્ટરનેશનલ એરપોર્ટ વડોદરા. એ આપણા ગુજરાતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. જવાબ સાચો છે ઓપ્શન એ. પરંતુ આપણે આ સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આ પ્રશ્ન બનાવ્યો. જોઈએ, કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસ પહેલા જ તે વડાપ્રધાન શ્રી સુરતની મુલાકાતે આવ્યા અને તેમણે 353 કરોડના ખર્ચે બનેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.
મિત્રો સુરતની અંદર મુખ્ય બે ઉદ્યોગો વિકાસ પામ્યા છે, એક હીરા ઉદ્યોગ અને બીજો કાપડ ઉદ્યોગ. તો કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને કારણે આ બંને પેદાશોના આયાત નિકાસમાં આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાત કરીએ, સુરત જિલ્લાના 84 તાલુકામાં આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે. તેને 9 જૂન 2018ના રોજ કસ્ટમ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વિમાનની અવરજવર અને પેસેન્જર ટ્રાફિક બંનેની દ્રષ્ટિએ ગુજરાતનું વ્યસ્ત એરપોર્ટ પહેલા નંબરે આવે અમદાવાદ અને બીજા નંબરે આવે છે સુરત. અને હવે ચોથો પ્રશ્ન, મ્યુઝિયમ ઓફ ગુજરાત નામની મોબાઈલ એપ્લિકેશન કોના હસ્તે લોન્ચ કરવામાં આવી છે? મિત્રો આપણા ગુજરાતના પ્રવાસન અને સંસ્કૃતિ પ્રવૃત્તિના મંત્રી છે મુળુભાઈ બેરા, તેમના હસ્તે મ્યુઝિયમ ઓફ ગુજરાત નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો આ મ્યુઝિયમ ઓફ ગુજરાત નામની મોબાઈલ એપ્લિકેશનની અંદર ટેક્સ્ટ સ્વરૂપે અને ઓડિયો સ્વરૂપે તમને માહિતી પ્રાપ્ત થવાની છે. અને ખાસ યાદ રાખીશું કે ગુજરાત સરકારમાં પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી છે મુળુભાઈ બેરા, તેમના હસ્તે આ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. આ પ્રસંગે મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત નામના ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ પણ મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું. અને આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર 3 માસે પ્રકાશિત કરવામાં આવશે. મિત્રો આપણે કોઈ પણ શહેરની અંદર જ્યારે પ્રવાસ પર્યટનમાં જઈએ છીએ તો ખાસ જોવાનો આગ્રહ હોય છે મ્યુઝિયમ્સ, કારણ કે એની અંદર પ્રાચીન વસ્તુઓ આપણને જોવા જાણવા મળે છે. તો મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન એ મોબાઈલ એપ્લિકેશનની મદદથી મ્યુઝિયમની મુલાકાતે આવતા નાગરિકો અને ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી મેળવી શકશે. અને આ એપ્લિકેશનમાં ઓડિયો ગાઈડ ગુજરાતી અને અંગ્રેજી એ બંને ભાષામાં પણ ઉપલબ્ધ હશે. ઓડિયો ગાઈડ એટલે કે માર્ગદર્શક સ્વરૂપે તમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તે ઓડિયો સાંભળી શકો છો. હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ્સ અને પિક્ચર ગેલેરીની ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે. અત્યારે એક્ઝામ્પલ તરીકે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડિયો ગાઈડ તેમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે ભવિષ્યમાં આ એપ્લિકેશનમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયોનો આમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે ગુજરાત સરકાર હસ્તકના જે પણ મ્યુઝિયમ્સ છે તેની ઓડિયો ગાઈડ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ હશે. અને આપણા પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી છે મુળુભાઈ બેરા, જેમના હસ્તે મ્યુઝિયમ ઓફ ગુજરાત નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ચાલો હવે 5મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં સુરતના ખજોદમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. મિત્રો મેં તમને હમણાં પહેલાના પ્રશ્નોમાં પણ વાત કરી કે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ચૂક્યું છે. વડાપ્રધાન શ્રી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. તો એ નિમિત્તે આ બીજો એક પ્રશ્ન સામે આવ્યો છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં સુરતના ખજોદમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વિધાન સાચું છે. સુરત ડાયમંડ બુર્સ અમેરિકાની પેન્ટાગોનને વટાવીને વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ બની ગયું છે. એ વિધાન પણ બિલકુલ સાચું. સુરત ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટેના સમારોહનું સંચાલન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. આ વિધાન ખોટું છે. કારણ કે સુરત ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ એનો મિત્રો સમારોહ છેક ફેબ્રુઆરી 2015માં આયોજિત થયો હતો. ત્યારથી બાંધકામ ચાલુ હતું, અત્યારે તો લોકાર્પણ થયું છે. તો સુરત ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સમારોહનું સંચાલન તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું હતું. એટલે આ વિધાન ખોટું. જવાબ આપણો બની જશે. ઓકે, 3400 કરોડના ખર્ચે આ ડાયમંડ બુર્સ એટલે કે ડાયમંડ એક્સચેન્જ બનાવવામાં આવ્યું છે. અને સુરત ડાયમંડ બુર્સ અમેરિકાની રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગોનને વટાવીને વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ બની ગયું છે. મિત્રો સુરત ડાયમંડ બુર્સ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટીની અંદર આવેલું છે, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી દ્વારા પ્રેરિત બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય પ્રોજેક્ટ્સ પૈકીનો આ એક પ્રોજેક્ટ છે. મિત્રો આ સંકુલની વિશેષતા તમે જુઓ કે 3400 કરોડના ખર્ચે આ સંકુલ તૈયાર થયું છે. 4700 ઓફિસો સાથે 15 માળની 9 ઇમારતોનો સમાવેશ થાય છે.
આધુનિક ડિઝાઇન સાથે આ ઇમારતો તૈયાર કરવામાં આવી છે. આ સંકુલમાં કાર્યક્ષમ આયાત નિકાસ કામગીરી માટે કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ બનાવવામાં આવ્યા છે. રિટેલ વ્યવસાયો માટે જ્વેલરી મોલ, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સુવિધાઓ અને સુરક્ષિત તિજોરીઓનો સમાવેશ થાય છે. સુરત ડાયમંડ બુર્સ એ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટીનું મહત્વપૂર્ણ ઘટક છે. સુરત ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટેનો સમારોહ ફેબ્રુઆરી 2015માં યોજાયો હતો. મિત્રો, આ પ્રશ્નમાં આપણે જોયું કે 2015માં આ સમારોહ આયોજિત થયો હતો, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. નીચેના વિધાન તપાસો. નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશમાં કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિધાન બિલકુલ સાચું છે. અને ઉત્તર પ્રદેશમાં નરેન્દ્રભાઈ મોદીના ભાષણનું અનુવાદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મિત્રો, બીજી આવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી, પ્રથમ આવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ વિધાન ખોટું થઈ જશે બીજી આવૃત્તિને લઈને. ઓકે, તો અહીં એક વિધાન સાચું છે અને 2 નંબરનું વિધાન ખોટું છે. જવાબ બની જશે ઓપ્શન એ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશમાં કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વારાણસી અને તમિલનાડુ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ઉત્તેજન આપવાના હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમ છે. એની અંદર મિત્રો વારાણસી અને તમિલનાડુ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ઉત્તેજન આપવા માટે થઈને આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. અને વારાણસીના નમો ઘાટ ખાતે આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કાશી તમિલ સંગમમ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરી હતી, એટલે કે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. વારાણસી અને કન્યાકુમારીને જોડતી ટ્રેન સેવા છે, જેનું નામ છે કાશી તમિલ સંગમમ એક્સપ્રેસ. આ યાદ રાખીશું કે વારાણસી અને કન્યાકુમારીને જોડતી ટ્રેન સેવા કાશી તમિલ સંગમમ એક્સપ્રેસ, જેને વડાપ્રધાન શ્રીએ ફ્લેગ ઓફ કરી હતી. અને તેમના સંબોધનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશી તમિલ સંગમમના મહત્વ ઉપર ભાર મૂક્યો અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર રજૂ કર્યો હતો કે ઈસરો દ્વારા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પ્રથમ ભારતીય અવકાશ યાત્રીને મોકલવામાં આવશે. ઈસરો દ્વારા એક લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે કે અમારા દ્વારા ભારતીય અવકાશ યાત્રીને ચંદ્ર ઉપર મોકલવામાં આવશે વર્ષ 2040 સુધીમાં. ક્યાં સુધીમાં? વર્ષ 2040 સુધીમાં. અત્યારથી મિત્રો આ પ્લાનિંગ થઈ રહ્યું છે કે 2040 સુધીમાં ભારતીય અંતરિક્ષ યાત્રીઓ ચંદ્ર ઉપર જશે, જેમાં 3 દિવસ માટે 2 થી 3 ભારતીય અવકાશ યાત્રીઓના ક્રૂને લો અર્થ ઓર્બિટમાં મોકલવાની યોજના પણ ચાલી રહી છે. મિત્રો, લો અર્થ ઓર્બિટની અંદર આપણા ભારતીય અંતરિક્ષ યાત્રીઓને મોકલવાની યોજના પણ ચાલી રહી છે. અને ગગનયાન મિશન માટે ભારતીય વાયુસેનાના 4 ટેસ્ટ પાયલટ્સને મિશન માટે નિયુક્ત અવકાશ યાત્રીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ગગનયાન મિશન એ ભારતીય અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજના છે. અને ભારતીય વાયુસેનાના 4 ટેસ્ટ પાયલટ્સને મિશન માટે નિયુક્ત અવકાશ યાત્રીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેઓ હાલમાં બેંગલુરુમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી ખાતે મિશનની તાલીમ લઈ રહ્યા છે. મિત્રો, ઇન્ડિયન એરફોર્સના જે પાયલટ્સ છે એ અંતરિક્ષમાં જવાના છે અને એ માટે એમને કેટલીક તાલીમ આપવામાં આવી રહી છે. ક્યાં? તો બેંગલુરુમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી ખાતે આ મિશનની તાલીમ અપાઈ રહી છે. અને પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાનમાં મહત્વપૂર્ણ ટેકનોલોજીના વિકાસનો સમાવેશ કરાયો છે. તો 8મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ભારતીય વાયુસેના દ્વારા સમર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિધાન બિલકુલ સાચું. ભારતીય અવકાશ મિસાઇલ દ્વારા એક સાથે 4 હવાઈ લક્ષ્યોને એક સાથે રોકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ વિધાન પણ બિલકુલ સાચું. તો અહીં બંને વિધાન સાચા છે. આપણો જવાબ બની જશે ઓપ્શન ડી. ઇન્ડિયન એરફોર્સ દ્વારા અસ્ત્ર શક્તિ 2023 નામની એક્સરસાઇઝ સૂર્યલંકા નામના એરફોર્સ સ્ટેશન ખાતેથી હાથ ધરવામાં આવી અને ત્યાં સમર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું નામ સમર રાખવામાં આવ્યું છે. તો સમરનું પૂરું નામ શું થાય છે? સરફેસ ટુ એર મિસાઇલ એશ્યોર્ડ રિટેલિએશન. સમરનું પૂરું નામ ફરી એકવાર જોઈ લઈએ
સરફેસ ટુ એર મિસાઇલ એશ્યોર્ડ રિટેલિએશન. મિત્રો, સમર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ નવીનીકૃત વિમ્પેલ R-73 ઇન્ફ્રારેડ ગાઇડેડ એર ટુ એર મિસાઇલોથી સજ્જ ઇન્ડક્શન માટે માન્ય કરવામાં આવી છે. એક સાથે મિત્રો 25 કિલોમીટરની ઝડપે 4 હવાઈ લક્ષ્યોને ભેદવામાં આ આકાશ નામની મિસાઇલ સક્ષમ રહી છે. અને અસ્ત્ર શક્તિ 2023 કવાયત દરમિયાન આકાશ મિસાઇલે એક સાથે 4 હુમલા રોક્યા હતા, જે વૈશ્વિક મિસાઇલ ટેકનોલોજીમાં અભૂતપૂર્વ સિદ્ધિ છે. અને આવું કરનાર ભારત એકમાત્ર અને વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે કે નીચે આપેલ જોડકા જોડો. મેં તમને શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે કે જર્સીને નિવૃત્ત કરવામાં આવી છે, તો કયો ખેલાડી કયા નંબરની જર્સી પહેરે છે? કહો જોઈએ. સચિન તેંડુલકર 10 નંબરની જર્સી પહેરે છે, એટલે એક સામે ડી આવશે. તો એક સામે 10 નંબરની જર્સી એટલે ડી, અને એક સામે ડી હોય એવો એક જ ઓપ્શન છે. તો હવે તમે યાદ કરી લેશો કે વિરાટ કોહલી એ મિત્રો કેટલા નંબરની જર્સી પહેરે છે? 18 નંબરની. MS ધોની 7 નંબરની જર્સી પહેરે છે, અને રોહિત શર્મા 45 નંબરની જર્સી પહેરે છે. યાદ રાખી લીધું? સચિન તેંડુલકર 10 નંબર, વિરાટ કોહલી 18 નંબર, MS ધોની 7 નંબર અને રોહિત શર્મા 45 નંબરની જર્સી પહેરે છે. BCCIએ સચિન તેંડુલકરે 2017માં જ્યારે નિવૃત્તિ લીધી ત્યારે તેમના નંબરની જર્સીને નિવૃત્ત કરી દીધી હતી. અને અત્યારે પણ મિત્રો મહેન્દ્રસિંહ ધોનીની જર્સી છે તેને નિવૃત્ત કરવામાં આવી છે. જુઓ, તેથી BCCIએ પૂર્વ ભારતીય કેપ્ટન MS ધોનીના સન્માનમાં તેની 7 નંબરની જર્સીને નિવૃત્ત એટલે કે રિટાયર્ડ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, કારણ કે એ નંબરની જર્સી હવે કોઈ બીજો ખેલાડી પહેરી શકશે નહીં. તેથી ભારતીય ક્રિકેટમાં હવે 7 નંબરનો જર્સી નંબર કોઈને પણ આપવામાં નહીં આવે. અને ભારતીય ટીમે માત્ર MS ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ 3 ICC ટ્રોફી જીતી છે. એમાં 2007નો T20 વર્લ્ડ કપ, 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013નો ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. તો હવે MS ધોનીની 7 નંબરની જર્સીને રિટાયર્ડ કરવામાં આવી છે. MS ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે 2019માં ODI વર્લ્ડ કપની સેમીફાઇનલમાં રમી હતી. અને ત્યારબાદ 15મી ઓગસ્ટ 2020ના રોજ MS ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલી એની જર્સીનો નંબર છે 18. અને 3 બેવડી સેન્ચુરી ફટકારનાર અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માનો જર્સી નંબર છે 45. તો મિત્રો, હવે જો યાદ રાખી લીધો હોય જર્સી નંબર, તો નીચે કમેન્ટ સેક્શનની અંદર ક્રિકેટર અને તેનો જર્સી નંબર ટાઈપ કરવાનું ભૂલતા નહીં. ઓકે. 10મો પ્રશ્ન. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023 મેડલ ટેલીનું ખોટું જોડકું શોધો. મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું છે હરિયાણા, જેણે 40 ગોલ્ડ, 39 સિલ્વર અને 36 બ્રોન્ઝ સહિત કુલ 105 મેડલ જીત્યા છે. આ જોડકું સાચું છે. ઉત્તર પ્રદેશ મેડલ ટેલીમાં બીજા ક્રમે રહ્યું છે, 25 ગોલ્ડ, 23 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 62 મેડલ જીત્યા છે. અને મેડલ ટેલીમાં ત્રીજા ક્રમે રહ્યું છે તમિલનાડુ. એટલે આ જોડકું ખોટું થઈ જશે. તમિલનાડુએ 20 ગોલ્ડ, 8 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 42 મેડલ જીતી મેડલ ટેલીમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. અને મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું છે ગુજરાત. તેમણે 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 57 મેડલ પ્રાપ્ત કર્યા છે. તો અહીં સી ઓપ્શન એ આપણો જવાબ બની જશે. 17 ડિસેમ્બરના રોજ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023 નવી દિલ્હીમાં સમાપ્ત થયો, જેમાં દેશભરના પેરા એથ્લેટ્સની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવામાં આવી હતી. 10 ડિસેમ્બરના રોજ શરૂ થયેલી આ સ્પર્ધામાં 32 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 1450 પેરા એથ્લેટ્સે ભાગ લીધો હતો. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023 એ ભારત સરકારની ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવની નવીનતમ આવૃત્તિ છે અને જેનો ઉદ્દેશ્ય દેશમાં રમતગમતની સંસ્કૃતિને પાયાના સ્તરે જાળવવાનો છે. અને આ પહેલમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ જેવી વિવિધ રમતગમતની ઇવેન્ટનો સમાવેશ થાય છે. કે કયા રાજ્યના તમામ જિલ્લાઓમાં PM કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં PM કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે
એટલા માટે મધ્યપ્રદેશ હાઇલાઇટમાં રહ્યું છે. જુઓ, મધ્યપ્રદેશ સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરશે અને ભોપાલમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં સરકાર કુલ 570 સરકારી કોલેજોમાંથી દરેક જિલ્લામાં એક કોલેજને પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ તરીકે અપગ્રેડ કરશે. દરેક જિલ્લાની અંદર એક પીએમ કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે અને એના માટે 460.40 કરોડ રૂપિયાનું ફાળવણું કરવામાં આવ્યું છે. અને આ સિવાય તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની ડિગ્રી અને માર્કશીટ ડિજી લોકરમાં અપલોડ કરવામાં આવશે. એટલે કે મધ્યપ્રદેશની અંદર કોઈ પણ સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેની માર્કશીટ એ ડિજી લોકરમાં અપલોડ કરવામાં આવશે. કે નીચેનામાંથી કયું રાજ્ય પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી વિજેતા બન્યું છે? જ્યાં લગભગ ફાઇનલ તમામ મેચો આયોજિત કરવામાં આવી રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ મુકામે. તો આ વિજય હજારે ટ્રોફી પ્રથમ વખત કયા રાજ્યએ પ્રાપ્ત કરી છે? એ રાજ્ય છે હરિયાણા. સાચો જવાબ છે ઓપ્શન બી. મિત્રો યાદ રાખીશું, વિજય હજારે ટ્રોફી એ ક્રિકેટ સાથે સંકળાયેલી એક મહત્વની ટ્રોફી છે અને એમાં પ્રથમ વખત ચેમ્પિયન બને છે હરિયાણા. તો હરિયાણા રાજસ્થાન સામે 30 રને વિજય મેળવીને પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી વિજેતા બન્યું હતું. અને વિજય હજારે ટ્રોફી પુરસ્કારની વાત કરીએ તો એની અંદર પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર હરિયાણાના સુમિત કુમારને આપવામાં આવ્યો. પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર પણ હરિયાણાના સુમિત કુમારને જ પ્રાપ્ત થયો છે. અને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ચંદીગઢના આરસલાન ખાને કર્યો છે અને તેમણે 508 રન આ સિરીઝમાં બનાવ્યા છે. મિત્રો, બીસીસીઆઈ દ્વારા સંચાલિત ભારતમાં વાર્ષિક લિસ્ટ એ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તે 12 નવેમ્બરથી 16 ડિસેમ્બર 2023 દરમિયાન રમાઈ હતી. અને આ ટુર્નામેન્ટમાં કુલ 38 ટીમો હતી જેને 5 જૂથોમાં વહેંચવામાં આવી હતી. અને આ ટુર્નામેન્ટની તમામ નોકઆઉટ મેચો એટલે કે એની અંદર મિત્રો સેમીફાઇનલ, ફાઇનલ એ તમામ નોકઆઉટ મેચો એ રાજકોટમાં રમાઈ હતી. કે મર્સરના ક્વોલિટી ઓફ લિવિંગ સિટી ઇન્ડેક્સ 2023 મુજબ ભારતનું કયું શહેર સૌથી વધુ રહેવા યોગ્ય શહેર છે? મિત્રો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મર્સર નામની એજન્સી દ્વારા કેટલાક ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એમાં એક છે ક્વોલિટી ઓફ લિવિંગ સિટી ઇન્ડેક્સ 2023 અને એમાં ભારતના શહેરોમાં સૌથી ટોચ ઉપર કયું શહેર રહ્યું છે? હૈદરાબાદ. મતલબ કે વિશ્વના જે શહેરોની યાદી પ્રકાશિત થઈ છે આ ઇન્ડેક્સમાં એમાં આપણું હૈદરાબાદ 153માં ક્રમે છે, પરંતુ ભારતના શહેરોમાં તે પ્રથમ ક્રમે આવે છે. પુણેએ 154મું સ્થાન મેળવ્યું છે અને બેંગલુરુએ 156મું સ્થાન મેળવ્યું છે. હૈદરાબાદ પછી પુણે ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ રહેવા યોગ્ય શહેર છે. એમાં શ્રેષ્ઠ જીવન ગુણવત્તા આવી જાય. જ્યારે મર્સરના ક્વોલિટી ઓફ લિવિંગ સિટી ઇન્ડેક્સ 2023 મુજબ ચેન્નઈ 161માં ક્રમે, મુંબઈ 164માં ક્રમે, કોલકાતા 170માં ક્રમે અને નવી દિલ્હી 172માં ક્રમે છે. તો મિત્રો, આ ઇન્ડેક્સની અંદર વિશ્વનું કયું શહેર એ પહેલા ક્રમે આવે? મગજમાં એક પ્રશ્ન થાય. તો મર્સરના ક્વોલિટી ઓફ લિવિંગ સિટી ઇન્ડેક્સ 2023 મુજબ ઓસ્ટ્રિયાનું વિયેના આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. સ્વિટ્ઝરલેન્ડનું જ્યુરિચ એ બીજા ક્રમે છે અને કેનેડાનું વાનકુવર એ મિત્રો ત્રીજા ક્રમે છે. તો વિશ્વના ટોચના 3 શહેરો જેમાં લોકો સૌથી વધુ રહેવાનું પસંદ કરે છે એ પહેલા નંબરે છે વિયેના, બીજા નંબરે છે જ્યુરિચ અને ત્રીજા નંબરે છે વાનકુવર. મર્સરના ક્વોલિટી ઓફ લિવિંગ સિટી ઇન્ડેક્સ 2023 મુજબ સુદાનનું જે ખાર્તુમ શહેર છે એ સૌથી નીચા પાયદાન ઉપર છે, 241માં ક્રમે છે. સૌર ઉર્જા પર ચાલતી સૌથી ઝડપી બોટ બારાકુડાને ક્યાં લોન્ચ કરવામાં આવી હતી? બારાકુડા એ એક માછલીની પ્રજાતિ છે અને આ બારાકુડા માછલીની પ્રજાતિ ઉપરથી આ સૌર ઉર્જા ઉપર ચાલતી ઝડપી બોટનું નામકરણ થયું છે અને તેનું જલાવરણ કરવામાં આવ્યું છે કેરળ મુકામેથી. સાચો જવાબ છે ઓપ્શન ડી કે ભારતની સૌથી ઝડપી સૌર ઉર્જા પર ચાલતી બોટ બારાકુડાને કેરળ અલપુજાના નવગાથી પન્નાવલ્લી યાર્ડ ખાતે લોન્ચ કરવામાં આવી અને આ અત્યાધુનિક બોટ મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ અને ન્યૂ વોલ્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.
આ બારાકુડા નામની બોટ એ મિત્રો કોના દ્વારા બનાવવામાં આવી છે? મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ન્યૂ વોલ્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. અને બારાકુડા બોટનું નામ ઝડપી લાંબી માછલીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ બોટ નેવલ વર્કબોટ હતું. નેવલ વર્કબોટ હેતુ માટે તૈયાર કરવામાં આવી છે. એટલે કે નેવલમાં કેટલાક કાર્યો કરવા માટે બારાકુડાને તૈયાર કરવામાં આવી છે. ઇમેજમાં તમે જોઈ શકો છો કે ઉપર સોલર પ્લેટ લગાવવામાં આવી છે અને એના મદદથી બેટરી રિચાર્જ થાય છે અને બેટરીની મદદથી આ બારાકુડા ચાલે છે. તો બારાકુડા પાણીમાં મહત્તમ 12.5 નોટની ઝડપે ચાલી શકે છે અને એક વખત ચાર્જ કરો એટલે 7 કલાક સુધી તે કામ આપે છે. તેની લંબાઈ 14 મીટર છે અને પહોળાઈ 4.4 મીટર છે. આ બોટની અંદર 12 જેટલા મુસાફરો મુસાફરી કરી શકે છે. અને મિત્રો આ ઇલેક્ટ્રિક બોટ છે એટલે સ્વાભાવિક છે કે આની અંદર કોઈ અવાજ ના આવે. તે અવાજ મુક્ત, કંપન મુક્ત અને પ્રદૂષણ મુક્ત મુસાફરી પ્રદાન કરે છે. આ બોટ મિત્રો ચલાવવા માટે એની અંદર 50 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે અને તે મરીન ગ્રેડ LFP બેટરી અને 6 કિલોવોટ સોલાર પાવર જનરેટ કરે છે. કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પહેલું વિધાન, ધોલેરા ભારતનું પ્રથમ પ્રીમિયર પ્લેટિનમ રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને ગ્રીનફિલ્ડ શહેર બન્યું છે. આ વિધાન બિલકુલ સાચું, એટલે તો ધોલેરા હાઇલાઇટમાં છે. ધોલેરા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં આવેલ તાલુકાઓ પૈકીનો એક તાલુકો છે. આ વિધાન ખોટું છે, કારણ કે મેં તમને હમણાં જ કહ્યું કે ધોલેરા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના 10 તાલુકાઓ પૈકીનો એક તાલુકો છે. અહીં આ વિધાન ખોટું છે, એટલે કે સાચું નથી. તો જવાબ બનશે ઓપ્શન બી. આ ધોલેરા ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન સિટી રેટિંગ પ્રાપ્ત કરનાર વિશ્વના પ્રથમ કેટલાક શહેરો પૈકીનું એક અને ભારતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ શહેર પણ બન્યું છે. અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો એક્ટિવેશન એરિયા તરીકે ઓળખાય છે. ધોલેરા સર એટલે કે મિત્રો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન એનો પહેલો તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે અને એનો એરિયા છે 22.54 ચોરસ કિલોમીટર. અને હવે 16મો પ્રશ્ન, નવા દીનદયાળ ઉપાધ્યાય જંકશનને નવા ભાઈપુર જંકશન સાથે જોડતા ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? 402 કિલોમીટર લંબાઈ ધરાવતા ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું. સાચો જવાબ છે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદી. અહીં તમે જોઈ શકો છો કે ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. એમાં વેસ્ટર્ન કોરિડોરની લંબાઈ દર્શાવવામાં આવી છે 1499 કિલોમીટર અને ઈસ્ટર્ન કોરિડોરની લંબાઈ મિત્રો 1839 કિલોમીટર છે અને એમાં પ્રથમ તબક્કો 404 કિલોમીટર દર્શાવેલ છે. તો જેમાં ઉત્તર પ્રદેશના ચંદૌલી, મિર્ઝાપુર, પ્રયાગરાજ, કૌશાંબી, ફતેપુર, કાનપુર નગર અને કાનપુર દેહાત જેવા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. અને રૂપિયા 10,903 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટ 12 જેટલા સ્ટેશનો ધરાવે છે, જેમાં 6 જંકશન સ્ટેશન અને 6 ક્રોસિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોરિડોર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કોલસાના ક્ષેત્રોને ઉત્તર ભારતના પાવર પ્લાન્ટ સાથે જોડે છે, જે માલગાડીઓને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવાની મંજૂરી આપે છે. મિત્રો આ કોરિડોર એના કારણે આ જે પૂર્વોત્તર વિસ્તાર છે એના આર્થિક ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થવાની સંભાવના છે. મિત્રો આ પરિવહનથી એક તો ઉદ્યોગો માટે કાચો માલ એટલે કોલસો, એ કોલસો ઉદ્યોગોને ઝડપથી પ્રાપ્ત થશે અને જો કોલસો ઝડપથી પ્રાપ્ત થશે તો સ્ટીલ અને લોખંડ ઉદ્યોગને વેગ પ્રાપ્ત થવાનો છે. કે આંતરરાષ્ટ્રીય લિંગ સમાનતા પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો છે? અફઘાન વુમેન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરને વર્ષ 2023નો આંતરરાષ્ટ્રીય લિંગ સમાનતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી. જુઓ, અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમનું રક્ષણ કરવા માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને ટેમ્પેરમાં એક સમારોહ દરમિયાન ફિનલેન્ડના વર્તમાન વડાપ્રધાન પેટેરી ઓર્પો દ્વારા આંતરરાષ્ટ્રીય લિંગ સમાનતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને એની અંદર મિત્રો શું આપવામાં આવે છે? તો 3 લાખ યુરો રકમ આપવામાં આવે છે. જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી છે
ત્યારથી વિશ્વભરમાં મહિલાઓની દુર્દશા ગંભીર ચિંતાનો વિષય બની છે. કારણ કે આપણે જાણીએ છીએ કે તાલિબાને અફઘાનિસ્તાનને કવર કરી લીધું છે અને મહિલાઓના ઉચ્ચ શિક્ષણ ઉપર પણ તેમણે રોક લગાવી દીધી છે. ત્યાં મહિલાઓના અધિકારોનું હનન થઈ રહ્યું છે. તો તાલિબાન શાસને મહિલાઓના માનવ અધિકારોનું દમન કર્યું છે. ઉપરાંત છોકરીઓને માધ્યમિક શિક્ષણ અને મહિલાઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખ્યા છે. અફઘાન મહિલા કૌશલ્ય વિકાસ કેન્દ્ર તાલીમ પ્રદાન કરવામાં, કૌશલ્ય વિકાસને સમર્થન આપવા અને અફઘાન મહિલાઓને સશક્તિકરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમજ બાળકો માટે તબીબી પરીક્ષણ અને માનવતાવાદી સહાય વિતરણ સહિત આવશ્યક સેવાઓની સુવિધા આ સંસ્થાન પૂરી પાડે છે. કે ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુકે કયા રાજ્યની સરહદે ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું? ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુકે આસામ રાજ્યના સરહદ ઉપર ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે. તો સાચો જવાબ છે ઓપ્શન બી, આસામ રાજ્ય. ખાસ યાદ રાખીશું કે ભૂતાનના રાજાએ ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે અને ભૂતાન દ્વારા આયોજિત ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ 1000 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે અને આસામની સરહદે આવેલા એક વિશાળ આંતરરાષ્ટ્રીય શહેર તરીકે તે છે. અને રાજા જિગ્મે વાંગચુકે ગેલેફુ પ્રોજેક્ટને ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો દ્વારા દક્ષિણ એશિયા સાથે દક્ષિણ પૂર્વ એશિયાને જોડતા આર્થિક કોરિડોર તરીકે સ્થાન આપ્યું છે. ગેલેફુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્દેશ્ય પર્યાવરણીય ધોરણો અને ટકાઉપણું લક્ષ્યોનું પાલન કરવાનો છે. કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સૌરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. વિધાન બિલકુલ સાચું. ઉમરાહા વારાણસીમાં સૌરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ વિધાન પણ બિલકુલ સાચું. અને સૌરવેદ મહામંદિરમાં 2000 લોકો એક સાથે બેસીને ધ્યાન ધરી શકે છે. આ વિધાન ખોટું છે. કારણ કે આ સૌરવેદ મહામંદિર 7 માળનું છે અને તેની અંદર એક સાથે 20,000 લોકો બેસીને ધ્યાન કરી શકે છે. એટલે આ આપણો જવાબ થઈ જશે. આગળ વાંચી લઈએ કે સૌરવેદ મહામંદિરમાં સદગુરુ સદાફલ દેવજી મહારાજની 135 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે. એ વિધાન પણ બિલકુલ સાચું છે. વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે. નામ છે સૌરવેદ મહામંદિર, જે 7 માળનું છે. ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રીના હસ્તે કરવામાં આવ્યું છે. અને આ સૌરવેદ મહામંદિરમાં સદગુરુ સદાફલ દેવજી મહારાજની 135 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવી છે, પ્રતિમા મૂકવામાં આવી છે. મિત્રો, આ મંદિરનું નામકરણ સૌરવેદ નામના આધ્યાત્મિકતા ગ્રંથ ઉપરથી કરવામાં આવ્યું છે. અને આ સૌરવેદ નામનો આધ્યાત્મિકતા ગ્રંથ સદાફલ દેવજી મહારાજ દ્વારા લખવામાં આવ્યો છે. અને આ સંત દ્વારા વિહંગમ યોગની પણ સ્થાપના કરવામાં આવી હતી. અને સદાફલ દેવજી મહારાજનો જન્મ 19મી સદીમાં થયો અને તેઓ આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા હતા. 2004માં સૌરવેદ મહામંદિરની આધારશિલા રાખવામાં આવી હતી. કોના હસ્તે? સદગુરુ આચાર્ય સ્વતંત્ર દેવ અને સંત પરિવારના વિજ્ઞાન દેવ દ્વારા. આ મંદિરનો આકાર એક કમળ જેવો રાખવામાં આવ્યો છે. 125 પાંખડીઓ વાળા કમળના ગુંબજથી ખાસ તે જાણીતું બન્યું છે. મિત્રો, વિશેષતાઓમાં જોઈએ તો એક સાથે 20,000 લોકો ધ્યાનમાં બેસી શકે છે. 7 માળના ભવ્ય મંદિરની દિવાલો ઉપર 1 થી 5 માળ સુધી સૌરવેદના દોહા અને બહારની દિવાલો ઉપર ઉપનિષદ, ગીતા અને રામાયણના પ્રેરક પ્રસંગો કોતરવામાં આવ્યા છે. સૌરવેદ મહામંદિરની બારીઓ સાગોનની લાકડીઓથી બનાવવામાં આવી છે. ચાલો હવે 20મો પ્રશ્ન કે ગુજરાત ફાયર સેફટી કોપ નામના પોર્ટલનું કોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો ગુજરાત ફાયર સેફટી કોપ આ પોર્ટલનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. સાચો જવાબ છે ઓપ્શન એ, ભૂપેન્દ્રભાઈ પટેલ. મિત્રો, સામાન્ય રીતે જે બિલ્ડિંગની ઊંચાઈ 9 મીટર કરતાં વધારે હોય ત્યાં ફાયર સેફટીની સુવિધા અનિવાર્ય છે. આ પ્રકારનો એક નિયમ અને કાયદો પણ છે. તો હવે આ બિલ્ડિંગો માટે ફાયર સેફટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે થઈને આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. અને 5 વર્ષે આ સર્ટિફિકેટને રિન્યૂ કરાવવું હોય તો પણ તેના ઉપર અરજી કરવાની રહેશે.
જેથી રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી માત્ર એક ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે મળી શકશે. એટલે કે તમે અરજી કર્યા પછી આ તમારી અરજી માટેની પ્રક્રિયા ક્યાં પહોંચી, ક્યારે સર્ટિફિકેટ ઇસ્યુ થશે એ તમે વન ક્લિક દ્વારા જાણી શકશો. તેમાં જુદા જુદા સ્તરે ફાયર સેફટીની મંજૂરીઓ, સ્થાનિક ફાયર અને ઇમરજન્સી સર્વિસ હવે ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વેબસાઇટ gujaratfiresafetycorp.in અને મોબાઈલ એપ પર મળી શકશે. તો આ વેબસાઇટ મિત્રો નોટ કરી લેશો, gujaratfiresafetycorp.in. આ વેબસાઇટ ઉપર અરજી કરી શકાશે. તો ચાલો હવે 21મો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન હરિયાણા રાજ્યમાં કરવામાં આવ્યું. અને હરિયાણામાં ક્યાં? કુરુક્ષેત્ર, જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું. તો હરિયાણાના કુરુક્ષેત્રમાં બ્રહ્મા સરોવર ખાતે ગીતા આરતી સાથે આ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદ મહારાજે આ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ આ ઉત્સવના ભાગરૂપે આસામ અને હરિયાણા પેવેલિયનનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંડપ મુલાકાતીઓને આ રાજ્યોના વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને કલાત્મક વારસાને અન્વેષણ કરવાની અનોખી તક આપે છે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ગીતા પરિસંવાદ, સંતોનું પરિષદ, બ્રહ્મ સરોવર ખાતે આરતી, દીપોત્સવ અને 48 કિલોમીટરની ત્રિજ્યામાં 164 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ચાલો હવે 22મો પ્રશ્ન કે ભારતની પ્રથમ બીચ ગેમ્સ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? ભારતની પહેલી બીચ ગેમ્સ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? આ બીચ ગેમ્સ એટલે શું? તો દરિયાકાંઠાની રમતો. અને 2024માં પહેલી વખત આ બીચ ગેમ્સ આયોજિત થવાની છે દીવના દરિયાકાંઠે. તો સાચો જવાબ છે ઓપ્શન સી. ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું પહેલીવાર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બીચ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવશે. અને ક્યારે આયોજિત થશે? 4 થી 11 જાન્યુઆરી 2024 સુધી બીચ ગેમ્સ 2024 ચાલવાની છે. 4 જાન્યુઆરીએ શરૂ થશે, 11 જાન્યુઆરી સુધી ચાલવાની છે. મિત્રો, દીવનો એક બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો દરિયાકાંઠો છે જેનું નામ છે ઘોઘલા બીચ. અહીં મિત્રો બીચ લખવાનું છે. ઘોઘલા બીચ ખાતે દીવના અત્યારે એડમિનિસ્ટ્રેટર છે પ્રફુલ્લ પટેલ, તેમના દ્વારા દીવ બીચ ગેમ્સ 2024નો લોગો, માસ્કોટ, જર્સી અને વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું. અને આ ગેમ્સના માસ્કોટને પ્રેમથી પર્લ નામ આપવામાં આવ્યું છે. દીવના દરિયાકાંઠે પર્લ નામની માછલી જોવા મળે છે, એ આ ગેમ્સનો માસ્કોટ છે, જે રમત દરમિયાન ચપળતા, બુદ્ધિ અને વ્યૂહાત્મક કુશળતાનું પ્રતીક છે. અને આ બીચ ગેમ્સ 2024 દરમિયાન 20થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 1200થી વધુ ખેલાડીઓ બીચ ગેમ્સમાં ભાગ લેવાના છે. 23મો પ્રશ્ન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સંબંધિત કયું જોડકું સાચું નથી? ઈસરોના મિત્રો ચંદ્રયાન 3ને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, એટલા માટે ઈસરો હાઇલાઇટમાં છે. તો ઈસરો સંબંધિત કયું જોડકું સાચું નથી? જોઈએ. ઈસરોનું હેડક્વાર્ટર કર્ણાટકની રાજધાની બેંગલુરુ મુકામે. જી હા. ઈસરોના વર્તમાન અધ્યક્ષ છે એસ સોમનાથ, આ જોડકું પણ સાચું છે. ઈસરોના સ્થાપક છે વિક્રમ સારાભાઈ, એ જોડકું પણ સાચું છે. અને ઈસરોની સ્થાપના 15મી ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. તો અહીં સાલવારીની દ્રષ્ટિએ આ જોડકું ખોટું બની જશે. તો આપણો જવાબ બનશે ઓપ્શન ડી કે લીફ એરિક્સન લુનર પ્રાઇઝ 2023 એ ઈસરોને પ્રાપ્ત થાય છે. અને ભારતના રાજદૂત બાલા સુબ્રમણ્યમ શ્યામે ઈસરો વતી આ લીફ એરિક્સન લુનર પ્રાઇઝ એનો સ્વીકાર કર્યો છે. અને 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના સફળતાપૂર્વક ઉતરણ સાથે ભારતે અવકાશ સંશોધનના ઇતિહાસમાં તેનું નામ અંકિત કર્યું હતું. મિત્રો, આ લીફ એરિક્સન લુનર પ્રાઇઝ કોના દ્વારા આપવામાં આવે છે? તો આઇકોનિક નોર્સ સંશોધક લીફ એરિક્સનના નામ ઉપરથી લીફ એરિક્સન લુનર પ્રાઇઝની સ્થાપના થયેલી છે. અને આઇસલેન્ડના હુસાવિક ખાતે એક્સપ્લોરેશન મ્યુઝિયમ ખાતેથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
અને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એવા વ્યક્તિઓ કે સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે ચંદ્ર સંશોધનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અને હવે 24મો પ્રશ્ન કે તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ કે રાજ્યમાં આનંદ મેરેજ એક્ટને માન્યતા આપવામાં આવી છે? હિન્દુ ધર્મમાં જેવી રીતે હિન્દુ મેરેજ એક્ટ છે એવી જ રીતે આનંદ મેરેજ એક્ટ એ શીખ સમુદાય સાથે સંબંધિત છે અને તેને હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા આનંદ મેરેજ એક્ટ અધિનિયમ નીચે રજીસ્ટ્રેશન કરવાનો નિયમ અમલી કર્યો છે, જે પ્રમાણે શીખ રીતિ રિવાજ દ્વારા થતા લગ્નને હવે કાયદેસર માન્યતા આપવામાં આવી છે. આનંદ વિવાહ કાયદો શીખ સમુદાયમાં લગ્ન સાથે સંબંધિત છે. આ કાયદો વર્ષ 2012માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને તે સમયે તે જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાયદો ડિસેમ્બર 2023માં જમ્મુ કાશ્મીરમાં પણ અમલમાં મૂકવામાં આવ્યો છે અને શીખ સમુદાયમાં આ આનંદ વિવાહ એક્ટને આનંદ કારજ કહેવામાં આવે છે. અને અત્રે એ પણ યાદ રાખીશું કે 1909માં બ્રિટિશ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલે શીખ વિવાહ આનંદ કારજને માન્યતા આપવા માટે એક કાયદો બનાવ્યો હતો. આનંદ કારજના રજીસ્ટ્રેશન માટે જમ્મુ કાશ્મીર આનંદ વિવાહ અધિનિયમ 2023 તૈયાર કરવામાં આવ્યો છે. આ જમ્મુ કાશ્મીર આનંદ વિવાહ અધિનિયમ 2023 હેઠળ શીખ સમુદાયના યુગલે લગ્નના 3 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. કે અબ્દેલ ફતાહ અલ સીસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? ઇજિપ્તના ત્રીજી વખત રાષ્ટ્રપતિ ચૂંટાયા છે અબ્દેલ ફતાહ અલ સીસી. ઇમેજમાં તમે જોઈ શકો છો. અબ્દેલ ફતાહ અલ સીસીએ ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે અને તેથી તેઓ 6 વર્ષની મુદત માટે ફરીથી ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. અબ્દેલ ફતાહ અલ સીસી ઇજિપ્તના રાજકારણી અને નિવૃત્ત લશ્કરી અધિકારી છે. તેઓ 2014થી ઇજિપ્તના છઠ્ઠા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. અબ્દેલ ફતાહ અલ સીસીએ ઇજિપ્તના ઉપરાષ્ટ્રપતિ, સંરક્ષણ મંત્રી અને મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે પણ સેવા આપેલી છે. અને અબ્દેલ ફતાહ અલ સીસી પ્રજાસત્તાક દિવસ 2023ની ઉજવણી દરમિયાન ભારતમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમજ તેઓ સપ્ટેમ્બરમાં ભારતમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેવા માટે પણ આવ્યા હતા. તો આ વર્ષે જૂનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 દિવસ માટે ઇજિપ્તની મુલાકાત પણ લીધી હતી. એટલે કે ભારત અને ઇજિપ્તના સંબંધો વધુ ગાઢ બન્યા છે. ત્યારે ઇજિપ્તે વડાપ્રધાન મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કર્યા હતા. અને આ વાત આપણે કરંટ અફેરમાં કરેલી કે ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન છે ઓર્ડર ઓફ નાઇલ, એ પણ વડાપ્રધાન શ્રીને પ્રાપ્ત થયું છે. અને હવે જતા જતા દિન વિશેષ ઉપર એક નજર કરી લઈએ. તો આ અઠવાડિયાની અંદર કયા કયા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના દિવસોની ઉજવણી કરવામાં આવી ઝડપથી જોઈ લઈએ. કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે 18 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેઓ જે પડકારોનો સામનો કરે છે તેના પર પ્રકાશ પાડતી વખતે સ્થળાંતર કરનારાઓના નોંધપાત્ર યોગદાનને ઓળખવા માટે અને પ્રશંસા કરવા માટે વૈશ્વિક લેવલે આ દિવસ ઉજવવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2023ની થીમ સુરક્ષિત સ્થળાંતરને પ્રોત્સાહન આપવું. અંગ્રેજીમાં કહીએ તો પ્રમોટિંગ સેફ માઇગ્રેશન સાથે આ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે 2023 ઉજવવામાં આવ્યો. કઈ તારીખે? 18 ડિસેમ્બરના રોજ. ગોવા મુક્તિ દિવસની વાત કરીએ તો દર વર્ષે 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, અંગ્રેજીમાં કહીએ તો ગોવા લિબરેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. ગોવા મુક્તિ દિવસ દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પોર્ટુગીઝો એ મિત્રો ગોવામાં શાસન કરનારી છેલ્લી યુરોપિયન પ્રજા હતી અને તેમને આપણે ગોવા રાજ્યમાંથી હાંકી કાઢ્યા. તેમની યાદમાં ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે અને વર્ષ 2023માં ગોવા મુક્તિ દિવસની 62મી વર્ષગાંઠ છે. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની વાત કરીએ કે ઇન્ટરનેશનલ હ્યુમન સોલિડારિટી ડે દર વર્ષે 20મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. યુએન જનરલ એસેમ્બલી દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસ
વૈશ્વિક એકતા અને વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે એકતાના મહત્વ ઉપર ભાર મૂકે છે. તો વિશ્વ બાસ્કેટબોલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 ડિસેમ્બરના રોજ. વિશ્વ બાસ્કેટબોલ દિવસની ઉજવણી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. અને એની પાછળના ઇતિહાસની વાત કરીએ, કેનેડિયન શારીરિક શિક્ષણના શિક્ષક ડોક્ટર જેમ્સ નેસ્મિથે 21 ડિસેમ્બર 1891ના રોજ અમેરિકાના મેસેચ્યુસેટ્સના સ્પ્રિંગફિલ્ડમાં આ ઇન્ટરનેશનલ YMCA ટ્રેનિંગ સ્કૂલમાં બાસ્કેટબોલની શોધ કરી હતી. અને બાસ્કેટબોલ વિશે કેટલીક રસપ્રદ વાતો તમને જણાવું તો બાસ્કેટબોલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ નેસ્મિથ દ્વારા 1891માં કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં રમત દરમિયાન બોલને પકડવા માટે ફળની બાસ્કેટનો ઉપયોગ થતો હતો અને ત્યારબાદ 1900માં બેકબોર્ડ અને સ્ટ્રિંગ બાસ્કેટ ઉમેરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 22મી ડિસેમ્બરે શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિના દિવસે આ રાષ્ટ્રીય ગણિત દિવસ, અંગ્રેજીમાં કહીએ તો નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાની શરૂઆત 2012થી થઈ હતી અને તત્કાલીન વડાપ્રધાન હતા ડોક્ટર મનમોહનસિંહ. તો ડોક્ટર મનમોહનસિંહે 2012માં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાની શરૂઆત કરી અને વર્ષ 2012ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે જાહેર કર્યું હતું. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઈરોડમાં થયો હતો. ક્યાં? તમિલનાડુના ઈરોડમાં 22 ડિસેમ્બર 1887ના રોજ આ મહાન ગણિત શાસ્ત્રીનો જન્મ થયો હતો. અને રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 23મી ડિસેમ્બરના રોજ. ખેડૂતોના વડાપ્રધાન એવા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ એ નેશનલ ફાર્મર્સ ડે તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા તો કિસાન દિવસ ભારતમાં 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત વકીલ એવા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના સન્માનમાં ઉજવવામાં આવે છે. કઈ તારીખ? 23મી ડિસેમ્બર. 2001માં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા ભારત સરકારે તેમની જન્મ જયંતિને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે જાહેર કર્યો હતો. મિત્રો, ચૌધરી ચરણસિંહ દ્વારા 1978માં કિસાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. તો યાદ રાખીશું, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસને નેશનલ ફાર્મર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કઈ તારીખે? 23મી ડિસેમ્બરના રોજ. તો અહીં આપણે કરંટ અફેરના અને દિન વિશેષના વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને ખૂબ જ મજા આવી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવતા અઠવાડિયે ફરી મળીશું. ઓકે, મેગા લેક્ચરમાં. આપનું અઠવાડિયું શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.